ઘણીવાર રેસીપીમાં આપણે રેગ્યુલર કરતાં થોડોક ફેરફાર કરીએ તો એનો ટેસ્ટ, ટેક્સચર બધું જ બદલાઈ જાય છે અને એ ખૂબ જ સરસ લાગે છે. તો એવા જ આપણે આજે મગની દાળના વડા બનાવીશું. મેં 1 વાટકી મગની દાળને 3 થી 4 કલાક પલાળી છે. પહેલાં આપણે એનું પાણી નિતારી લઈએ. તો આપણી દાળ જો એકદમ સરસ પલળી ગઈ છે. ચેક કરી લેવાની આ રીતે. દાળ છે એ મગની દાળને પલળતા વાર નથી લાગતી, એટલે 3 કલાકમાં સરસ પલળી જાય છે. તો હવે આનું બધું પાણી આપણે નિતારી લીધું છે. એના જે ફોતરા છે એ રહેવા દેવાના છે, એટલા માટે આ રીતે આપણે નિતારીને પાણી લીધું છે અને એને મિક્સચર જારની અંદર લઈ લેવાની છે. બધી દાળ આની અંદર આપણે જેટલી પીસવાની છે એટલી લઈ લેશું અને મેં 3 થી 4 ચમચી જેટલી દાળ સાઈડમાં રાખી છે. એ આપણે પછી વાપરીશું એટલા માટે તેને સાઈડમાં રાખવાની છે. અને આને 1 પણ ચમચી પાણી નાખ્યા વગર મિક્સચરને ચાલુ બંધ કરી અને આ રીતે દરદરી પીસવાની છે. જો હું બતાડું તમને, કોઈ આખી પણ રહે તો વાંધો નહીં, પણ આને એકદમ પીસી નથી નાખવાની. આનું ટેક્સચર જોઈએ. જો આ દાળ છે એકદમ સરસ દરદરી હશે એટલે આપણા વડા છે એ સરસ ફરસા બનશે. તો આપણે બહાર કાઢી લઈએ છીએ મિશ્રણને અને અત્યારે આનો તમે કલર જોઈ લેજો અને આનું વોલ્યુમ જોઈ લેજો. હવે આને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે હાથેથી જ ફીણવાનું છે. એનો કલર બદલાઈ જશે અને એકદમ હળવી થઈ જશે અને એમાં સરસ એરેશન પણ થશે અને કલર એકદમ જ લાઇટ થઈ ગયો છે. જો અને એક જ દિશામાં સરસ ફીણતું રહેવાનું છે. આ વરસાદમાં આપણે ગોટા ભજીયા કે એવું કંઈ ને કંઈ બનાવતા જ હોય છે. તો એક વખત તમે આ ચોક્કસથી મગદાળ વડા કે મંગોળિયાને કહી શકાય છે, ટ્રાય કરજો. બહાર કરતાં ઘણા સરસ બને છે ઘરે. હવે આપણે જે સાઈડમાં રાખેલી આપણી દાળ છે પલાળેલી એ આની અંદર લઈ લેવાની છે. આનાથી આ વડાનો એક ટેસ્ટ નેક્સ્ટ લેવલ આવે છે. એટલી સરસ લાગે છે ને, આનો ક્રંચ વચ્ચે આવે છે ને. એટલે આ મેં આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, જે 1 ટેબલ સ્પૂન જેટલી લેવાની છે. આગળ પડતી આની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે. અત્યારે આપણે ડુંગળી નથી લેવાના. જો તમે ખાતા હોય તો ડુંગળી લઈ શકો છો, અત્યારે હું નથી લેવાની. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈએ છીએ. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેવાનું છે. ત્યાર પછી આની અંદર 5 ચમચી જેટલી હળદર લેવાની છે અને 5 ચમચી હિંગ લેવાની છે. અડધી ચમચી મેં ગરમ મસાલો લીધો છે અને અડધા કપ જેટલી ફ્રેશ કાપેલી કોથમીર લેવાની છે. મેથી હોય ને તો તમે મેથી પણ લઈ શકો છો. હવે આ બધું જ મિશ્રણ છે એને સરસ મિક્સ કરી લેવાનું છે. આમાં મીઠું ને એડ કર્યું એ બધું સરસ મેલ્ટ થઈ જાય એટલું આપણે આને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આની અંદર બાઇન્ડિંગ માટે 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈએ છીએ. ઓપ્શનલ છે, પણ ચણાનો લોટ 1 ચમચી લેશો ને એટલે તળતી વખતે રિસ્ક નહીં રહે ખુલી જવાનું. બાકી એમને પણ તમે ટ્રાય કરી શકો છો, કંઈ વાંધો નથી આવતો. પણ હું તો પણ 1 ચમચી ચણાનો લોટ એડ કરું છું અને 1 ચમચી ચણાનો લોટ એડ કરી અને આ રીતે મિક્સ કર્યું છે. બહુ વધારે ચણાનો લોટ નહીં લેવાનો. અને ત્યાં સુધી આપણે સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થાય અને વડા ઉતારવાની તૈયારી જ્યારે હોય ત્યારે આપણે આની અંદર 1 ચપટી જેટલો બેકિંગ સોડા લીધો છે ને એની ઉપર આપણે લીંબુ લઈ લેવાનું છે. 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ આની અંદર લઈ લેવાનો છે. અને હવે આપણે આને ફરીથી આ સોડા અને લીંબુવાળું મિશ્રણ છે આની અંદર બેટરમાં આપણે મિક્સ કરશું. તો જો મેં પહેલાં સેફટી માટે 1-2 તળીને જોઈ લીધા. ગમે ત્યારે કોઈ આવી રીતે વડા બનાવીએ તો એકાદું તળીને જોઈ લેવાનું કે ખુલી નથી જતું એ. અને આ રીતે આને હાથમાં હથેળીમાં લઈને પછી મૂકવાના છે. આવું કરવાથી એ નાની સરસ ગોળ વડા બનશે. નહીંતર આપણે ડાયરેક્ટ મૂકશું ને તો એ લાંબા કે એવા થઈ જશે અને એનો અનઇવન શેપ પ્રોપર નહીં આવે. આ રીતે તમે મૂકશો ને તો એક સરસ બાઇટ સાઇઝના નાના વડા એના
તૈયાર થશે. તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો, પણ આ રીતે વધારે સારું. તમે એક વખત ટ્રાય કરજો, અને આ રીતે કરવાથી એનું કોટિંગ ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ થશે. અને ગેસની ફ્લેમ એકવાર તેલ આવી જાય પછી મીડિયમ કરી દેવાની છે, અને આનું એક વખત બહારનું પડ કોટિંગ બંધ થાય પછી એને અડવાનું છે. બધા વડા મૂકી અને થોડીવાર 1-2 મિનિટ પછી આને આપણે ફેરવીએ છીએ. તરત જ એને જારો નહીં અડાડી દેવાનો. અને હવે મીડિયમ ફ્લેમ પર આને ફેરવી અને શાંતિથી તળાવા દેવાના. આપણા જે દાળ આપણે લીધી છે એ કાચી જ છે, એટલે કે પલાળેલી છે, એટલા માટે એને પ્રોપર કૂક થવા દેવાની. અને આ વડા તમે ટ્રાય કરો ઘરે, પછી મને કોમેન્ટ્સમાં રિવ્યૂ પણ તમારા આપજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો ગમી હોય તો એને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર પણ કરજો. જો આપણા આ સરસ વડા તળાઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું. અને આમાં જરાય તેલ નથી રહેતું, એકદમ તેલ વગરના સરસ કોરા વડા તૈયાર થાય છે. જો આપણે આને કિચન પેપર પર લઈ લઈએ છીએ. જો એકદમ મસ્ત એવા કુરકુરા મગદાળ વડા આપણા રેડી થઈ ગયા છે. વિડીયો ગમે તો એક લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો. તમારા સજેશન્સ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને પેજને ફોલો ના કરી હોય તો કરી દેજો.